શ્રીરામ બધા મિત્રો આપણે જઈશું વાડીએ ગાડી લઈને જો તો વાડીએ જઈશું કાંઈ નહીં વેકેશનમાં વિડીયો બનાવવા। તો મિત્રો આપણે પડી ગયું છે વેકેશન તો આપણે ગાડી લઈને આવ્યા હતા અને બધા ગયા છે દાડામાં એટલે માં ઉપરની તો વીએ એટલે હું ફોન લઈને આવ્યો છું। આપણે ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયા। જો મોન તો મિત્રો કૂતરો આપણો નથી દેખાતો તો ચાલો ઘાય પૂગી જવી। તો મિત્રો આપણે આ ઇટલીથી પહોંચી ગયા। મિત્રો આ કોક માંડવી ખાતો લાગે આમ જોવા અહીં પડ્યું માંડવી ને બધું પડ્યું છે મિત્રો। ખેંચ્યા જા હે તાર ખાયો ખેંચ્યા હા હાલો વાંધો નહીં। તો મિત્રો હવે આ બધું હુકાવા માંડ્યું છે આમ જો અત્યારે પાણી પાયું હતું તો આપણે માંડવી બી બહુ મોટી થઈ ગઈ છે તરત બોલવાની તકલીફ થાય સમજો નીચે પાંદડા ખરી ગયા। તો આપણે જવું છે આપણે દાર પાસે સેલ જ આવીશું અત્યારે નહીં મિત્રો આવા પેપરના મારા ભાઈ બનાવ્યો છે અને ફૂંક મારી તો ફોડવાના કેમ પણ એમ કાંક હોય। સૌ પ્રથમ પહેલાં મિત્રો પિન પેસ લેવાનું એને આમ વાળવાનું આપણા ભાઈ બનાવતો હતો આમ વાળીને એને આમ વાળવાનું આમ કરીને પાછું ના આમ જ તે પછી આમ કરવાનું પછી આ બે હોય ને મિત્રો એને આમ ભેગા કરીને આમ જરાક આમ બહાર ખેંચવાના પછી ફૂંક મારવાની કેમ પણ મિત્રો આ જાય છે શું કહેવાય સોયાબી કેમ કાંઈક ભરવા જાય છે મિત્રો જોઈ જાઓ આમ જો મિત્રો પવન કેટલો બધો આવે એટલે આ હા નવરા હું બેઠો છું પણ આમ મારી બેનનું ખરલી છે તો ગયું તમે જો માંડવી થઈ ગઈ છે આપણે લીલે શામ જો ઓલા ખેતરમાં માંડવી છે પણ એ માંડવી બધી બાજુ નકરી માંડવી જ માંડવી ભાઈ નથી મિત્રો નકર કોમેડી કરે એટલે વાત જ જવા ગયો અને તમે ટ્રેક્ટરનો જ આવતો છે આમ કાઢે છે માંડવી કાઢે છે અને કીડ્યું આમ મિત્રો મને કવડી ગઈ। તો અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું। તો આપણે હવે દિવાળીના બ્લોગમાં જઈશું દિવાળીની ત્રીજે 2-3 દીની વાર છે મિત્રો તો હું અહીંયા મારો બ્લોગ એન્ડ કરું છું। તો તમને બધાને ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો। બાય બાય।